ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે મેં ચાલ્યો છું મામાના ઘરે મમ્મી જોડે. મમ્મી જવાની એમ કીધે ને મામાના ઘરે ફરી લઈએ પહેલાં આપણે, અને પછી જોઈએ કશે જાવ તો તમને મને બતાવું. ચાલો અચ્છા મમ્મીના હાથે મામાના ઘરે હવે નીકળીએ ઘરેથી. ફ્રેન્ડ્સ અહીંયા મામાના ઘરે આવી ગયા છે, એટલે આપણે ગાડી લોક કરી દઈએ, કેમ કે ગાડી આટલા મૂકેલી છે મેં, કેમ કે પછી ગાડીથી બાજુ નહીં નીકળે, શાકભાજી છે લઈ જાય. ગાડી લોક કરીને નીકળી મામાના, કેમ કે તેનો રસ્તો બહુ ખરાબ છે લોકોના ઘરે જવાનો, એટલે ગાડી લઈ જવાનું બહુ મુશ્કેલ પડે. લઈ જાય પણ હમણાં ચોમાસું એટલે ટાયર ફસી જાય ને એવું બધું કાડો પોરું, એટલે આપણે ગાડી બીજી જગ્યા મૂકીને અહીંથી ચાલ્યા ચાલતા ગાડી મૂકીને તમે લોકોને રસ્તો બતાવો. મામાના ઘરે રસ્તો ત્યારે કેવો છે તે જુઓ તમે લોકો પણ. આ જો આવો રોડ છે એટલે ગાડી લાવવાનું બહુ મુશ્કેલ કામ. લાવર ટાયર ફર્યા કરે રસ્તા જગ્યા પર જ, પછી કાઢવા માટે કંઈ ટ્રેક્ટરે બોલાવવું પડે. એના કરતાં આપણે ગાડી નહીં લાવે એટલું સારું. તે મારી મમ્મી ગાડી નીકળી ગઈ છે મઠ્ઠીકા પહેલાં, એટલે આપણે પણ કરીએ. તો ચાલો તમને મને પછી મળ્યું, બધાને મળી લઉં પછી તમને લોકોને મળું. ચાલો મામાને ગ્રહને ખબર પડી કે બા અને બાપુજીની તબિયત ખરાબ છે, એટલે દવાખાને લઈ લાવ્યો અતુલ પર, એટલે હું ચાલ્યા શકતું અત્યારે. તો અહીંયા અતુલ દવાખાનામાં આવી ગયેલા છે, અને દવાખાનામાં ભીડ બહુ છે એટલે લોકો ગયેલા છે હોસ્પિટલ પર. એમાં એટલે ગાડી પાર્કિંગ કરીને બેસી રહેલો છે અહીંયા એકલો જ. એ લોકો ખાવા દે નહીં વેઇટ કરતો છું. હવે જો કેટલો અડધો કલાક તો પાકો જ છે કેટલાનો, કંઈ નહીં હવે વેઇટ કરીએ પછી લોકોને મળવું. ચાલો લેવા ફ્રૂટી લેવા આવેલો તમે ભાઈ, બોલ માલું દેજો તો ખાલી ઉધાર બંધ છે, મેં પોતે લોન લીધેલી છે. ભાઈ બોલ એટલું ભારી મારેલું કે પૂછવાનું નહીં. હોસ્પિટલથી ઘરે આવી ગયા અને પાછા એટલા કાર મૂકીને ચાલ્યા છે ઘરે. ત્યાં જઈને કંઈ ખાઈએ ને પછી નીકળીએ અમે બી ઘરે. ચાલો મામાના ઘરેથી હવે ચાલ્યા છે આપણે આપણા ઘરે. ગાડી કરી લે દિવસ મળીને. હવે આપણે નીકળીએ આપણા ઘરે. ચાલો તો ફ્રેન્ડ્સ અહીંયા કરોડા પુલ પર આવી ગયા છે. એ સીન બહુ મસ્ત છે, જોડો લોકો બી. આ જો કાશે તારી મૂકો હવે જો સીન જો બહુ મસ્ત સીન છે એટલેનું. વગર રસ્તો પણ બહુ ખરાબ છે ગાડી તો, એ બી બતાવો તમે લોકોને. અહીંયા રસ્તાના લટકા અહીંયા વિછાઈ રહ્યા. રસ્તામાં ખાડા બહુ છે. હવે અમે બી ઘરે નીકળીએ. ચાલો મામાના ઘરેથી આવીને હવે બેનનો ફોન આવ્યો છે, એટલે બેનને લેવા જઈએ આપણે. અહીંથી આપણે કાર લીધી છે અને એને લઈ આવીએ. ના પછાડીએ તમે લોકો જો પાણીનો બુલાને ઉછેર આપવાનું છે ને એક બુલો ભરીને લાવવાનો છે, એટલે આપણે એક ઘરે બે કામ પટાવી દઈએ. વરસાદ બી ફૂલ ચાલુ છે એટલે આપણે અહીંયાથી હવે ગાડી વટાવી લઈએ, પછી આપણે બી નીકળીએ ઘરે. બેન આવે એટલે એને વેઇટ કરીને નીકળીએ પછી ઘરે આપણે. ત્યાંથી બેનને લઈ લીધી છે અને અમે ચાલ્યા છે ઘરે. હવે ઘરેથી આવતી છે વાન. ના છે બકરા અહીંયા અમારા ગામના, જોઈ લો તમે લોકો બી. મારી બેન બહુ ખુશ થયા ગઈ તો. ચાલો અમે જઈએ ઘરે. હવે ઘરે આવીને પાછા મમ્મી સાથે ચાલ્યા છે મેં માર્કેટ. મમ્મી શાકભાજી લેવા જવાની છે, તો પપ્પા સુતેલા છે એટલે અહીંયાથી અમે ચાલ્યા શાકભાજી લેવા. ફ્રેન્ડ્સ અહીંયાથી માર્કેટમાં આવી ગયા છે એટલે મારે છે ને એક પાર્સલ લેવાનું છે. તે પાર્સલ લેવા માટે અમે એક જ નહીં અહીંયાથી બાઇક લઈ જામ ને પછી આપણે પાર્સલ લેવા જાય, તમને બતાવું હું છે તો.
ચાલો તો ફ્રેન્ડ્સ અહીંથી આ એક દોસ્તારની બાઇક છે બગમેન, એ લઈને હવે આપણે જાય. મારે જવાનું છે બજાર સુધી, અને બજારમાં મોટી ગાડી લઈ જવાનું, ટ્રાફિક બહુ જામ થાય એટલે કંટાળ આવે મને. એટલે આ ભાઈની બગમેન લઈ જાય ને ત્યાં જઈને બતાવો તમને શું છે પાર્સલમાં. ફ્રેન્ડ્સ અહીંયા પાર્સલ લેવા આવી ગયેલા છે, દુકાનમાં આપેલું છે ભાઈ પાર્સલ. બા પાર્સલ આવલું હતું મારું ફ્લિપકાર્ટ પરથી, પાર્સલ આવલું હતું ફ્લિપકાર્ટ પરથી હતું. શું છે નામ? હા બસ આ જ છે. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આ પાર્સલ લઈ લીધું છે. અહીંયાથી હવે આ પાર્સલ આપણે કઈ ગયાનું ખુલે કાઠી તે બી નહીં ખબર મને તો. હા આમાં પાછું અલગ સિસ્ટમ આવે, ખુલી ગયું તો પાછી સિસ્ટમ બહુ ભારી બધી. આમાં મૂકી દઈએ પાર્સલ. હવે જાય પાછા માર્કેટ ને ત્યાં ગાડી આપીને પછી ઘરે જાય. ચાલો ઘરે જઈને બતાવું શું છે તે પાર્સલમાં, ઘરે જઈને રિવીલ કરવું એને. ફ્રેન્ડ્સ અહીં ખેરગામથી બધું શાકભાજી ભરી લીધું છે ને હવે અમે ચાલ્યા છે ઘરે. ભાઈ પેલું બોક્સ અનબોક્સ કરું તમને મને બતાવું તે શું છે કે અંદર. ચાલો માર્કેટ માટે દાબેલી ખાવાલા છે મમ્મી સાથે. આ દાબેલી ખાતે છે અને અમારી દાબેલી છે તો બી ખાઈ લઈને પછી જાય ઘરે. તો ફ્રેન્ડ્સ અમારે અહીંયા બહુ વરસાદ બહુ જોરમાં પડતો છે. આજુ બધા પાણી ભરાઈ ગયા છે અત્યારથી જ. હજી 2 કલાક પડ્યો તો આ બધું ભરાઈ જાય ગંડારા ને બધું. તો રસ્તા બધે પાણી થઈ ગયેલા છે. એકલું પાણી જ છે વરસાદના લીધે. તો ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છે. નલ્લો પાર્સલ મંગાવેલું ડે છે મારું ફ્લિપકાર્ટ પરથી. આપણે હવે અનબોક્સિંગ કરીને હું છે તમને બતાવું મેં. પેકિંગ બહુ ભારી કરી લીધું મારો ભાઈ તો. આ છે મારું પાર્સલ. સ્ટેન્ડ છે આ મંગાવેલું હતું બ્લોગિંગ કીટ ને જોઈએ અંદર કેવું છે તે. બધું માઇક ને બધું આપેલું જ છે આમાં. આયરામાં ફિટ કરવાનું છે આમાં.